તો મિત્રો, જો તમે સવારમાં જ્યારે ઉઠીને જમીન પર પહેલીવાર પગ મૂકો છો ત્યારે એડીમાં તીવ્ર દુખાવો થાય છે. અને સેમ વસ્તુ કે જ્યારે તમે લાંબો સમય સુધી ખુરશીમાં બેસી અને ચાલો છો ત્યારે પણ એડીમાં તીવ્ર દુખાવો થાય છે. અને થોડાક ડગલા ભરો ત્યારે એ એડીનો દુખાવો ધીમે 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 ઓછો થઈ જાય છે. તો આ એડીનો દુખાવો નોર્મલ નથી. હું ડૉક્ટર ભાવિન છત્રાલિયા, કન્સલ્ટન્ટ ફિઝિયોથેરાપિસ્ટ. તો આજે આપણે વાત કરીશું એડીના દુખાવામાં, કે તમને એડીનો દુખાવો કયા કયા રીઝનથી થઈ શકે છે. અને એનો હું લાસ્ટમાં વિડીયોમાં તમને બતાવીશ કે એ ઘરેલું ઉપચારથી તમે એડીના દુખાવામાંથી કેવી રીતે રાહત મેળવી શકશો. તો વિડીયોને અંત સુધી જોજો, સ્કીપ ના કરતા. અને તમારા જે રિલેટિવ્સ કે નજીકનાને વિડીયો મોકલી આપજો, તો જેથી કરીને એમને પણ જો એડીમાં દુખાવો થતો હોય તેમાંથી તેમને રાહત મળી જશે. તો આવી જાઓ, વિડીયોની શરૂઆત કરીએ છીએ આપણે કે એડીના દુખાવામાં કઈ રીતે તમને તકલીફ પડી શકે છે અને કયા કયા રીઝનથી એડીનો દુખાવો વધી શકે છે. તો આપણે જોઈએ હવે કે એડીનો દુખાવો ભારતમાં કોને કોને મોસ્ટ કોમનલી થતો હોય છે અને કયા કયા રીઝનથી થતો હોય છે. જો તમે લાંબો સમય સુધી ઊભા રહેવાનું આવતું હોય તમારું, અને લાંબો સમય સુધી વજન ઉપાડીને ચાલવાનું આવતું હોય, કે લાંબો સમય સુધી રનિંગ કરતા હોય, મેરેથોન રનર, આ લોકોને વધારે પડતું એડીનો દુખાવો થતો હોય છે. મોસ્ટ કોમનલી જોઈએ તો શિક્ષકો કે જે લાંબો સમય સુધી ભણાવતા હોય છે, પોલીસમેન કે જે લાંબો સમય સુધી નોકરી કરતા હોય છે, અને છેલ્લામાં છેલ્લું કે જે ડોક્ટર્સ કે લાંબો સમય સુધી સર્જરી કે પેશન્ટ્સને ટ્રીટમેન્ટ માટે ઊભા રહેવામાં આવતું હોય છે. તો એના કારણે એ લોકોને એડીમાં દુખાવો થતો હોય છે. મિત્રો, હવે આપણે જોઈશું કે સવારમાં તમે જ્યારે ઉઠી અને પગ જમીન પર મૂકશો તો તમને કઈ જગ્યાએ દુખાવો સૌથી વધારે થશે. તો આપણો જે દુખાવો હશે તે એડીના આ રીઝનમાં દુખાવો થશે. અને ઘણી વખત એવું પણ બનતું હોય છે કે એ જ દુખાવો આ રીઝનમાં સ્પ્રેડ થઈ અને તમને આખી એડીમાં દુખાવો થઈ શકતો હોય છે. તો આવી જાઓ, હવે આપણે સમજીએ કે તમને એડીનો દુખાવો કેવી રીતે થતો હશે અને કયા કયા રીઝનના કારણે એ દુખાવો વધતો હશે. એડીમાં દુખાવો થવાના મેઇનલી બે રીઝન હોય છે. પહેલું કે તમારા જે એડીના નીચેના ભાગ ઉપર પ્લાન્ટર ફેશિયા નામની એક સીટ આવેલી હોય છે. એ સીટમાં રોજે લાંબો સમય સુધી ઊભા રહેવાના કારણે કે લાંબો સમય સુધી ચાલવાના કારણે, રનિંગ કરવાના કારણે ત્યાં એક માઇક્રો ટીયર પડતી હોય છે, જેના કારણે તેમાં સોજો આવી જાય છે અને સવારે તમે ઉઠો છો ત્યારે વધારે પડતો દુખાવો થાય છે. અને બીજું બી કારણ એ છે કે તમે જો વધારે પડતું તમારું રનિંગ આવતું હોય, વધારે પડતું વજન ઉપાડી અને પગ પછડાતો હોય, જેમ કે ઇન્ડિયન આર્મી આપણા, એ લોકોને જે એડીના છેલ્લાના ભાગમાં કેલ્કેનિયમ બોન આવે છે, એમાં સ્ટ્રેસના કારણે માઇક્રો ફ્રેક્ચર થતા હોય છે, જેના કારણે પણ એડીમાં દુખાવો વધી શકતો હોય છે. તો હવે જે હું તમને પ્લાન્ટર ફેશિયામાં તમારું જે ટીયરના લીધે સોજો આવી ગયો હશે, તો સવારે ઉઠતા જ હું તમને એક સ્ટ્રેચિંગ અત્યારે બતાવું છું, એ કરી લેશો તો તમને દુખાવામાંથી 50% સવારમાં જ રાહત મળી જશે. આ પોઝિશનમાં તમારે બેસીને એડીના જે છેડાનો ભાગ છે તેને દબાઈ આંગળીઓને તમારી તરફ ખેંચવાની છે. આ પોઝિશનને તમારે 5 થી 10 સેકન્ડ સુધી તમે હોલ્ડ કરશો અને આ જ 2 થી 3 વખત રિપીટ કરી લેશો. તો તમારો જે એડીનો સવારનો દુખાવો હશે એમાં 50% તમને રાહત મળી જશે, એ એક જ એક્સરસાઇઝથી. આ જે મેં તમને સ્ટ્રેચિંગ બતાવ્યું તેના પછી તમે 10 મિનિટ માટે બરફનો શેક કરશો તો તમારો જે દુખાવો છે એમાં પણ રાહત મળી જશે. અને હવે હજુ આગળ તમે મારી સાથે જોડાયેલા રહો, તો જેથી કરીને હજુ નવી નવી જે એક્સરસાઇઝો છે એ હું તમને બતાવીશ, કે જે તમે ઘરેલું કરતા રહેશો તો તમારે ક્યાંય કશું કરવાની જરૂર નહીં પડે. તમારો જે એડીનો દુખાવો છે એમાંથી 100% રાહત મળી જશે. તો મારી સાથે જોડાયેલા રહો અને મારી આઈડીને સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને આવી નવી નવી અપડેટ્સ તમને મળતી રહે.